ઇન્ડોનેશિયાના તાલાઉદ ટાપુઓમાં આજે સવારે 6.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો। મીડિયા અહેવાલો અનુસાર ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી નીચે 80 કિમીની ઊંડાઈએ હતું। જોકે ઇન્ડોનેશિયામાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવા છતાં હજુ સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના અહેવાલ નથી। ઇન્ડોનેશિયામાં દરરોજ ભૂકંપના આંચકા અનુભવાયા છે। તેની પાછળનું મુખ્ય કારણ આ સ્થળની ભૌગોલિક રચના છે। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવાર મહિનાનો સૌથી ઠંડો દિવસ હતો। લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી ઓછું હતું। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે દિલ્હીમાં તાપમાન નૈનીતાલ જેવું જ હતું। નૈનીતાલમાં લઘુત્તમ તાપમાન 5.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। ભારતીય હવામાન વિભાગે મંગળવારે વાદળછાયું આકાશ અને હળવો વરસાદ અથવા ઝરમર વરસાદની આગાહી કરી છે। બિલ્કિસ બાનો કેસ વિશે પ્રતિક્રિયા આપતા એઆઈએમઆઈએમ પાર્ટીના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે ઘટનાના પહેલા દિવસથી પીડિતાના પડખે ઉભા રહેવાની જગ્યાએ ગુજરાત સરકારે જઘન્ય કૃત્ય કરનાર આરોપીઓનો સાથ આપ્યો છે। પોતાના જીવને જોખમમાં મૂકીને પણ બિલ્કિસ બાનોએ ન્યાય મેળવવાનો માર્ગ પસંદ કર્યો છે। ગુજરાત સરકાર જે પીડિત બિલ્કિસ બાનોનું રક્ષણ ન કરી શકે તેને આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો। સરકારે રાજનૈતિક વિચારધારાથી ઉપરવટ જઈને આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને રાહત નહીં આપવાનો દાખલો બેસાડવો જોઈએ। ઇસ્લામિક સ્ટેટ આઈએસઆઈએસ મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકી શાહનવાઝ આલમે નેશનલ એનઆઈએની પૂછપરછ દરમિયાન ઘણા મોટા ખુલાસા કર્યા છે। એ પણ સામે આવ્યું છે કે શાહનવાઝે મહારાષ્ટ્રના નાગપુરથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે। તેને માઇનિંગ વિષયમાં એન્જિનિયરિંગ કર્યું છે। તેના મોબાઈલમાંથી ઘણા ફોટોગ્રાફ પણ મળી આવ્યા હતા, જેના પછી ખબર પડી કે તે ઘરે આઈઈડી બનાવી રહ્યો હતો। શાહનવાઝે એ પણ જણાવ્યું કે આતંકવાદીઓના નિશાને ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત શહેર હતા। વિકસિત ભારત સંકલ્પ યાત્રાના વર્ચ્યુઅલ સંબોધન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે મેગા સિટી મુંબઈ હોય કે મિઝોરમનું કોઈ નાનકડું ગામ અથવા કારગિલ હોય કે કન્યાકુમારી, મોદીની ગેરંટીવાળી ગાડી દેશમાં મોટાભાગના ગામડાઓમાં જઈ રહી છે। જે ગરીબ લોકોનું જીવન સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં વીતી ગયો તેઓ વર્તમાન સમયમાં સાર્થક પરિવર્તન જોઈ રહ્યા છે। શું કોઈએ ક્યારે વિચાર્યું હતું કે સરકારી બાબુ પોતે તમારા ઘરે આવશે અને પૂછશે કે શું તમને કોઈ સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે કે કેમ? કેટલાક લોકો સાથે મારી વાતચીત થઈ, તેમના ચહેરા પર પણ સંતોષ દેખાઈ રહ્યો છે। આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારો સંજય સિંહ, સ્વાતિ માલીવાલ અને એનડીએ ગુપ્તાએ રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન દાખલ કર્યા છે। આપના નેતા સંજય સિંહે જેલમાંથી પોલીસ વનમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે નોમિનેશન ભરવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન મોટી સંખ્યામાં તેમના સમર્થકો સ્થળ પર હાજર હતા અને સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો હતો। અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નિમિત્તે કર્ણાટકના 34,000 મંદિરોમાં વિશેષ પૂજા યોજવાનો નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે। કર્ણાટક સરકારના મંત્રી રામલિંગા રેડ્ડીએ જણાવ્યું કે અમારે એક પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં રાજ્યના 34,000 મંદિરોમાં 22 જાન્યુઆરીએ વિશેષ પૂજાનું આયોજન કરવાનું કહેવામાં આવ્યું હતું। ભાજપે પણ કર્ણાટક સરકારના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે અને સાથે જ જજ કટાક્ષ કરતા કહ્યું કે સરકાર હોશમાં આવી ગઈ છે। કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બસવરાજ બોમ્માઈએ જણાવ્યું કે અમે પ્રદેશની તમામ 28 લોકસભા બેઠકો પર જીત મેળવવા માંગીએ છીએ। આ માટે રણનીતિ ઘડી છે અને તેના પર કામ કરી રહ્યા છે। રામ મંદિર વિશે વાત કરતા બોમ્માઈએ કહ્યું કે કોંગ્રેસની પીછે હટ છે। પહેલા તેમણે રામ મંદિર મુદ્દાનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે લોકો તેમની વિરુદ્ધ ગયા તો હવે આવા નિવેદનો આપી રહ્યા છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પંજાબ અને દિલ્હીની લોકસભા બેઠકો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। વર્ષ 2024ની લોકસભા ચૂંટણી લડવા માટે અલગ અલગ રાજકીય પક્ષો વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં એકજૂટ થયા છે, પરંતુ તેમની વચ્ચે હજુ સુધી બેઠકોની વહેંચણીને લઈને યોગ્ય સહમતિ બની શકી નથી। કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ 7મી જાન્યુઆરીથી આગામી 3 દિવસ સુધી સહયોગી પક્ષો સાથે મંથન શરૂ કર્યું છે।
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ પાર્ટી સહિત સહયોગી દળ બેઠકોની વહેંચણી મુદ્દે ચર્ચા વિચારણા કરી રહ્યા છે ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે વર્તમાન સમયે કોણ શું કહી રહ્યા છે તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર નથી જ્યારે પણ આટલું મોટું ગઠબંધન રચાય છે ત્યારે ઘણા પક્ષો અને ઉમેદવારોએ ત્યાગ અને સમાધાન કરવો પડે છે કોંગ્રેસ પાર્ટીએ આ પહેલ કરી છે અને દેશભરમાં આ મુદ્દે સારો સંદેશો ગયો છે રાજસ્થાનમાં ભજનલાલ સરકારને મોટો ઝટકો લાગ્યો છે સરકાર બન્યાના 1 મહિના બાદ કરણપુર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે કરણપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રૂપિન્દર કુનેરની જીત થઈ હતી ચૂંટણીના પરિણામની સરકાર પર ભલે કોઈ ખાસ અસર ન થાય પરંતુ ભાજપને આના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે ભાજપે કરણપુરના ઉમેદવાર સુરેન્દ્રપાલસિંહ ટીટીને મળી મંત્રી બનાવ્યા હતા પરંતુ હવે ચૂંટણીમાં હાર બાદ તેમને પણ પદ છોડવું પડશે કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના નવા 605 કેસ નોંધાયા છે પશ્ચિમ બંગાળ કર્ણાટક કેરળ રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને હરિયાણા સહિતના રાજ્યોમાંથી કોરોનાના વધુ નવા મામલા સામે આવી રહ્યા છે આ સાથે છત્તીસગઢમાં પણ 7 નવા કોરોનાના દર્દીઓની પુષ્ટિ થઈ છે જોકે 7મી જાન્યુઆરી સરખામણીએ આજે 47 કેસ ઓછા નોંધાયા છે અભિનેતા સલમાન ખાનને બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી ત્યારબાદ તેની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી છતાં હવે સલમાન ખાનની સુરક્ષામાં મોટી ચૂક થઈ હોય તેવો એક મામલો સામે આવ્યો છે મળતી માહિતી પ્રમાણે નવી મુંબઈના પનવેલ સ્થિત અભિનેતાના ફાર્મ હાઉસમાં 2 સંકમદોએ બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો જોકે આ બાદ સિક્યોરિટી ગાર્ડે આ બંને લોકોને પકડી લીધા છે ભાજપે લોકસભા ચૂંટણી માટે પોતાના સંભવિત ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે ત્યારે એવા સમાચાર છે કે ભાજપ ચૂંટણીમાં ત્રીજા ભાગના એવા ઉમેદવારો પસંદ કરશે કે જે કદી પહેલા ચૂંટણી ના લડ્યા હોય લોકસભાની 543 બેઠકોમાંથી ભાજપ લગભગ 450 બેઠકો પર ચૂંટણી લડવાનું છે 150 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે 41 વર્ષથી 55 વર્ષની વયના ઉમેદવારો પહેલી જ વાર ચૂંટણી લડશે રાજસ્થાનની શ્રીગંગાનગર વિધાનસભા બેઠક પરથી સુરેન્દ્રપાલ ટીટી હારી જતા ભાજપની ભજનલાલ શર્મા સરકાર માટે પ્રથમ ગ્રાસે મશિક્કા જેવો ઘાત થયો છે ભાજપે આ બેઠકનું પરિણામ આવ્યા પહેલા જ ટીટીને ભજનલાલ શર્મા સરકારમાં મંત્રી બનાવી દીધા હતા ભારતમાં ચૂંટણી લડી રહેલા ધારાસભ્યને મંત્રી બનાવાયા હોય એવી આ પહેલી ઘટના હતી કોંગ્રેસે તેની સામે વિરોધ પણ કરેલો પણ ભાજપ આ વિરોધને ઘોડીને પી ગયેલો લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસની જીતવાની તકો અંગે એનાલિસિસ કરવા માટે પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે 539 લોકસભા બેઠકો માટે કોર્ડિનેટર્સ નિમ્યા છે આ કોર્ડિનેટર્સે પોતાને ફાળવેલી બેઠકની રાજકીય સ્થિતિ અંગે મૂલ્યાંકન કરીને હાઈકમાન્ડને ફીડબેક આપશે તેના આધારે કોંગ્રેસનું નેતૃત્વ ભાજપ વિરોધી મોરચાના સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણી અંગે નિર્ણય લેશે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને જયંત ચૌધરીની જોડીએ લોકસભાની ચૂંટણી માટે અગ્નિવીર કાંડ રમવાનું શરૂ કરી દીધું છે અગ્નિવીર યોજનાના કારણે ઉત્તર ભારતીયોને ઇન્ડિયન આર્મીના કારકિર્દી બનાવવાની તકો રોડાઈ ગઈ હોવાનો દાવો કરીને જયંત ચૌધરીએ એલાન કર્યું છે કે કેન્દ્રમાં અમારી સરકાર આવશે તો અગ્નિવીર યોજનાનો અંત લાવીને તમામ જવાનોને કાયમી નોકરીના લાભો આપીશું જયંત ચૌધરીએ રાષ્ટ્રીય લોકદળ ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાનો ભાગ રહેશે એવી સ્પષ્ટતા પણ કરી છે મહારાષ્ટ્રમાં શરદ પવાર અને અજીત પવાર જૂથ વચ્ચે ફરી તૂતુ મેમે શરૂ થઈ છે અજીત પવારે કાકા શરદ પવારને નિશાન બનાવતા કહ્યું કે મહારાષ્ટ્ર સરકારમાં કર્મચારીઓ 58 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જાય છે પણ રાજકારણમાં કેટલાક લોકો 80 વર્ષની ઉંમર થવા છતાં પણ ખસવાનું નામ લેતા નથી અજીતે પોતાના જૂથના નેતાઓને તેના ભત્રીજા અને શરદ પવાર જૂથના ધારાસભ્ય રોહિત પવારની ટીકા નહીં કરવા અનુરોધ કરતા કહ્યું કે રોહિત હજુ બાળક છે અને સિનિયર નેતા નથી તેથી તેની વિરુદ્ધ બોલવામાં સમય ના બગાડવો જોઈએ ભાજપ બિહારમાં જેડીયુ આરજેડીને હરાવવાની વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત છે ત્યારે પાસવાન પરિવારના કાકા ભત્રીજાના ઝઘડાએ ભાજપની હાલત ખરાબ કરી છે મોદી સરકારમાં મંત્રી પશુપતિ પારસ બિહારની હાજીપુર લોકસભા બેઠકના સાંસદ છે ત્યારે તેમના ભત્રીજા ચિરાગ પાસવાને આ બેઠક પરથી જ લડવાનું એલાન કર્યું છે ચિરાગની લોક જનશક્તિ પાર્ટીના પ્રદેશ પ્રમુખ રાજુ પાંડે દાવો કર્યો કે રામવિલાસ પાસવાન આ બેઠક પરથી જીતતા હતા તેથી હાજીપુર પર પહેલો અધિકાર ચિરાગનો છે
ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત છે. આવનારા સમયમાં રાહતની કોઈ આશા નથી. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, ઉત્તરી હરિયાણાના કેટલાક ભાગો અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા જિલ્લાઓમાં આગામી 1-2 દિવસમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. આ સિવાય પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પણ 2-3 દિવસ સુધી ધુમ્મસ અને કોલ્ડ વેવને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એક વખત શેખ હસીનાની સરકાર બનવા જઈ રહી છે. તેઓ 5મી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન બનવાના છે. રવિવારે થયેલી ચૂંટણીમાં શેખ હસીનાની પાર્ટી આવામ લીગે કુલ 300માંથી 2/3 વધુ બેઠકો જીતી છે. શેખ હસીનાની પાર્ટી અવામી લીગ 300 સંસદીય બેઠકોમાંથી 224 બેઠકો જીતી છે. બાંગ્લાદેશ જાતીય પાર્ટી માત્ર 4 બેઠક જીતી છે. આ પક્ષે 62 બેઠકો પર જ્યારે અન્ય પક્ષના ખાતામાં 1 બેઠક મળી છે. લોકસભા 2024ની ચૂંટણીને લઈને ગુજરાત રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયામાં ઉકળતા ચરુ જેવો ઘાટ સર્જાયો છે. કોંગ્રેસ નેતાઓને ભરૂચમાં આપ ઉમેદવાર નામંજૂર છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે, જેને લઈને ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણ સર્જાયું છે. ઝીંઝુવાડા પીએસઆઈ પર હુમલા કેસમાં પોલીસ વિભાગ વિવિધ ટીમો બનાવીને રણ ખોદી રહી છે. ત્યારે ઝીંઝુવાડા પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ પર ટોળા સાથે ઘાતક હુમલો કરનારો જાલમસિંહ પોતાની સાથી દોસ્તો સાથે કચ્છના સામખિયાળી ટોલનાકાના ભબદીમાં દેખાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આંતરરાજ્ય જજ્જર ગેંગના 3 આરોપીઓની દિલ્હી અને હરિયાણા ખાતેથી ધરપકડ કરી હતી. જજ્જર ગેંગ દ્વારા રાજ્યના અલગ અલગ શહેરોમાં દિવસ દરમિયાન વીઆઈપી વિસ્તારના બંધ ફ્લેટને ટાર્ગેટ કરી નકૂચો તોડી ઘરફોડ ચોરી કરતા હતા. સુરતની કતારગામ જીઆઈડીસીમાં ગેસ બોટલ રિફિલિંગ કરતા બ્લાસ્ટ થવાનો મામલો. વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. મહત્વનું છે કે કોમર્શિયલ બોટલમાંથી નાના બોટલમાં રિફિલિંગ કરતી વખતે બ્લાસ્ટ થયો હતો, જેમાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. ગુજરાતમાં કમોસમી વરસાદનું વધુ એક સંકટ ઘેરાયું છે, જે ખેડૂતો માટે માઠા સમાચાર સમાન છે. દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં આગામી 2 દિવસ હળવા વરસાદી ઝાપટાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીના મતે આજે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ શહેરમાં ભૂતિયા ન્યાયાધીશના નામે વોરંટ જાહેર કરાતા ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના નરોડા વિસ્તારના એક વ્યક્તિને ન્યાયાધીશ એચ.એ. ચૌહાણના નામે બદઇરાદે બિન જામીનપાત્ર ખોટું વોરંટ બજાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેથી વોરંટ તારીખે તે વ્યક્તિ કોર્ટમાં પહોંચ્યો ત્યારે ખબર પડી હતી કે આવા કોઈ ન્યાયાધીશ છે જ નહીં. મહેસાણાની દૂધસાગર ડેરીના 14.89 કરોડ રૂપિયાના બોનસ પગાર કૌભાંડ કેસમાં તત્કાલીન ચેરમેન આશાબેન ઠાકુર અને વાઇસ ચેરમેન મોગજીભાઈ ચૌધરીની મોટો ફટકો પડ્યો છે. આ કેસની સુનાવણી અમદાવાદ સિટી સેશન કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં બંને ડિસ્ચાર્જ માટે કરેલી અરજીને સ્પેશિયલ સરકારી વકીલ વિજય બારોટની દલીલના આધારે કોર્ટે 1 વર્ષની લાંબી સુનાવણી બાદ ફગાવી હતી. જૂનાગઢ વંથલી નજીક આવેલા ગાદોઈ નકલી ટોલનાકામાંથી વાહનો ચાલકો પાસેથી રૂપિયા લઈ જવા દેવામાં આવે છે, તેવા ટોલનાકા મેનેજર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે કોઈ વ્યક્તિઓ દ્વારા ટોલ ઉઘરાવવામાં આવતો નથી. ટોલ ન ભરવો પડે તે માટે અમુક વાહનો ગાદોઈ ગામથી પસાર થતા હતા. હવે વાહનો પસાર ન થઈ શકે માટે રસ્તો તોડવામાં આવ્યો છે. ગુજરાત મુલાકાતે રહેલા દિલ્હી અને પંજાબના મુખ્ય પ્રધાનોએ રાજપીપળા જિલ્લા જેલમાં આપના ધારાસભ્ય ચેતર વસાવા સાથે જેલમાં મુલાકાત કરી હતી. અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવત માન સહિત 5 લોકો રાજપીપળા જિલ્લા જેલમાં પહોંચ્યા અને ચેતર વસાવા સાથે 16 મિનિટ મુલાકાત કરી હતી. જૂનાગઢમાં પાક વીમા મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જય જવાન જય કિસાનના નારા સાથે કિસાન કોંગ્રેસે ભારે વિરોધ કર્યો. કોંગ્રેસ નેતા પાલ આંબલિયા અને એમએલએ અરવિંદ લાડાણીએ કયા વર્ષની અને કયા પાકની રકમ સરકાર દ્વારા જમા કરવામાં આવી છે તે નાયબ ખેતી નિયામકને રજૂઆત કરી 15 દિવસમાં આ મામલે જવાબ આપવામાં આવે તેવી કિસાન કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.
મહીસાગરના લુણાવાડા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના પીએ દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં આવી છે, જે હાલ ચર્ચાનો વિષય બની છે. જે ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે, એમાં ધારાસભ્ય તીરકામઠું લઈને નિશાન સાધી રહ્યા છે. આ પોસ્ટને પગલે લોકોને અનેક તર્ક વિતર્ક લગાવી રહ્યા છે. કેન્દ્રીય રેલવે વિભાગે ખાનગી કંપનીને હજીરા ગોઠાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાખવાની મંજૂરી આપતા તેના વિરોધમાં અસરગ્રસ્ત ખેડૂતોએ અઠવા લાઇન્સ સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીએ આશ્ચર્યજનક દેખાવ કરી વિરોધ નોંધાવ્યો હતો. નવી રેલવે ટ્રેક લાઇનના કારણે 14 ગામોના 350થી વધુ ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી હોવાથી ખેડૂતો તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. પાટણના રાધનપુર નજીક આવેલા પુલ પર ગાબડું પડવાની ઘટના સામે આવી છે. કચ્છ મહેસાણાને જોડતા પુલ પર મસમોટું ગાબડું પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રાત્રિના સમયે અહીંયાથી ભારે વાહનોની વધારે અવરજવર રહેતા હોય છે. તેવામાં ન કરે નારાયણ કોઈ ઘટના બને તો તેના જવાબદાર કોણ? અમરેલીના લાઠીના હજીરાધાર ગામે ભારત વિકસિત યાત્રામાં હોબાળો થયો. ભારત વિકસિત યાત્રા દરમિયાન લોકોએ સાંસદ અને ધારાસભ્યોનો ઉધડો લીધો હતો. જનતાને સાંસદ નારાયણ કાછડિયા અને ધારાસભ્ય જનક તવાડિયાને હજીરાધાર નજીકના તળાવ તોડવાને લઈને રોષ ઠાલવ્યો હતો. વલસાડ પાસે આવેલા હનુમાન ભાગડા ગામ ખાતે 15 દિવસે એકવાર પાણી આવતા ગામના મહિલા સરપંચ વલસાડ કલેક્ટર ઓફિસ બહાર અન્ન અને જળનો ત્યાગ કરી ધરણા પર ઉતર્યા છે. સરપંચના સમર્થનમાં ગ્રામજનો પણ માટલા લઈ કલેક્ટર ઓફિસની બહાર ધરણા પર બેઠા પાણીની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રખાશે. સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત પાલિકામાં ફરજ બજાવતા 500થી વધુ સફાઈ કર્મચારીઓને સમયસર પૂરતો પગાર ન મળતા કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. ત્યારે સફાઈ કર્મચારીઓએ વઢવાણ, સુરેન્દ્રનગર અને જોરામનગર ગામોમાં સફાઈ કામગીરી બંધ કરી હડતાળ પર ઉતર્યા છે. અમદાવાદના બહેરામપુરામાં ચેપી રોગ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે વિવાદ થયો છે. ત્યારે તકતી પર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ ન હોવાથી તેઓ નારાજ જોવા મળ્યા હતા. ઇમરાન ખેડાવાલાએ હોસ્પિટલ પહોંચીને વિરોધ કર્યો કે હોસ્પિટલના પૈસા કમલમમાંથી નથી આવતા, શા માટે તકતીમાં નામ નથી તેવો સવાલ પણ કર્યો છે. ધાનેરાના ડુગડોલ પ્રાથમિક શાળામાં બાળકોને પીરસાતા મધ્યાહન ભોજનને લઈને વાલીઓમાં રોષ ફેલાયો છે. બાળકોએ મધ્યાહન ભોજનમાં ખીચડી આરોગ્યા બાદ તેમની જીભ કાળી પડી હતી, જેને લઈને વાલીઓ ચિંતિત જોવા મળ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે ફરી વખત સોશિયલ મીડિયામાં શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું છે અને બહેરામપુરામાં બનેલી ચેપી રોગ હોસ્પિટલમાં શ્રેયને લઈને હોડ શરૂ થઈ છે. ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોર્પોરેશનની ચેપી રોગ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટર માટે પોતાનો યસ આપવાનો પ્રયત્ન કર્યો. સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનુ પટેલે આક્ષેપ કર્યા છે કે સરકાર આરોગ્ય પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. સુરેન્દ્રનગરમાં બનાવવામાં આવેલી ગાંધી હોસ્પિટલમાં કરોડો રૂપિયાના આરોગ્યને લગતા મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. છેલ્લા લાંબા સમયથી ઉત્તર ગુજરાતમાં લગ્ન નોંધણીમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારા માટે હવે ધારાસભ્ય રમણલાલ વોરા મેદાને આવ્યા છે અને આ અંગે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મહેસાણા ઊંઝા બસ સ્ટેન્ડ પાસે રિક્ષાના દબાણના ત્રાસથી એક કોમ્પ્લેક્સમાં વેપારીઓએ દુકાન બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો. ઊંઝા બસ સ્ટેન્ડ સામેના ચિમનભાઈ માર્કેટમાં 32 જેટલી દુકાનો છે, પરંતુ આ દુકાનો સુધી પહોંચવાના રસ્તા પર અનેક રિક્ષાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. સુરતના લિંબાયતના મીઠી ખાડી વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મીઠી ખાડીમાં જાહેર રોડ ઉપર ભરાતા બજારમાં ઇમરજન્સી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. બજાર ભરાતા દુકાનદારો અને ફેરિયાઓ જાહેર રોડ ઉપર કબજો કરી બિંદાસ રીતે વગર એસએમસી દબાણ ખાતાના ડરથી ધંધો કરી રહ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોબાઈલ ફોનની ચોરી કરનાર 3 આરોપીઓની ધરપકડ કરી છે. બીઆરટીએસ બસ તથા રેલવેમાં ચડતી વખતે ભીડભાડનો લાભ લઈ લોકો મોબાઈલ ફોનની ચોરી કરતા હોય છે. તો આરોપીઓ પાસેથી પોલીસના 13 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. સુરત શહેરમાં વહેલી સવારે આગની ઘટના બની, જ્યાં ઉધના રોડ નંબર 3 પર
ડાઇંગ મિલમાં આગ લાગી હતી। આગ લાગતા ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહી ગામની હાઈસ્કૂલના મોહસિન મીર નામના 38 વર્ષીય શિક્ષકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું। ક્લાસરૂમમાં શિક્ષણ કાર્ય દરમિયાન ચક્કર આવતા મોહસિન અચાનક ઢળી પડતા શાળાના સ્ટાફ દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા।